નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। ધોરણ 12ના પછી ગ્રેજ્યુએશનની અંદર એડમિશન લેવા માટેની પ્રોસેસ અત્યારે ચાલુ છે। તો આજે આપણે વિડીયોમાં એ વિશે ચર્ચા કરવાની છે કે રાઉન્ડ 1નું જે છે મેરિટ ક્યારે આવશે, ક્યારે તમને ઓફર લેટર જે છે આપવામાં આવશે અને ત્યારબાદ તમે તમારું એડમિશન કઈ રીતે કન્ફર્મ કરાવી અને કયા કયા ડોક્યુમેન્ટ તમારે લઈને જવાના રહે છે। તો આ વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે મળી રહે। અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને ટેલિગ્રામ ચેનલ જરૂરથી જોઈન કરો, કેમ કે ટેલિગ્રામ ચેનલની અંદર જે છે સૌથી પહેલાં ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવામાં આવે છે, જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું અને કોમેન્ટમાં પણ પિન કરું છું। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તમે જોઈ શકો છો કે ઓફિશિયલ સ્કેડ્યુલ જે છે એ એક્સટેન્ડ કરી અને મૂકી દેવામાં આવ્યું છે। તો અત્યારે જે છે ફોર્મ ફિલ કરવાની પ્રોસેસ ચાલુ છે 9 થી 21 તારીખ સુધીમાં, અને આ પ્રોસેસ જે પૂર્ણ થશે ત્યારબાદ જે છે ટેકનિકલ પ્રોસેસનો રાઉન્ડ શરૂ થઈ જશે, જેમાં કોલેજીસ જે છે એ એમનું મેરિટ બનાવી અને જે છે એ એડમિશન અથવા તો ઓફર લેટર આપવાનું શરૂ કરી દેશે। તમારે થાય ત્યાં સુધી 8 થી 10 કોલેજ સિલેક્ટ કરો જેથી ચોક્કસપણે જે છે તમારું ફર્સ્ટ રાઉન્ડની અંદર જ સિલેક્શન થઈ જાય, અને ટેકનિકલ રાઉન્ડ જે પૂરો થશે ત્યારબાદ જે છે 29 થી 31 સુધી તમને જે છે તમારો ઓફર લેટર જે છે મળી જશે। અને તમે આ ઓફર લેટર કઈ રીતે ચેક કરી શકો છો? તો ઈમેલની અંદર તમને ઓફર લેટર આવશે, જે તમે ઈમેલ આઈડી નાખી છે એમાં, અને તમારો જે મોબાઈલ નંબર હોય એની અંદર તમને ઓટીપી અથવા તો મેસેજ દ્વારા આની જાણકારી આપી દેવામાં આવશે। ત્યારબાદ જે તમારે જીકાસનું પોર્ટલ જે હોય એ લોગિન કરી અને ત્યાં ઓફર બતાવતા હશે, ત્યાં તમારે જે પણ કોલેજમાં જવું હોય અને એનો તમને ઓફર આવ્યો હોય તો તમારે ત્યાં ઓટીપી નાખી અને એને સબમિટ કરવાનું રહે છે। ત્યારબાદ તમારું ફોર્મ જે છે એ કન્ફર્મ થઈ જશે, મીન્સ તમારું એડમિશન જે છે એ કોલેજની અંદર કન્ફર્મ થઈ જશે। ત્યારબાદ જે છે એ તમારે અમુક ડોક્યુમેન્ટ જે છે રિક્વાયર્ડ રહે છે, એ ડોક્યુમેન્ટ લઈ અને તમારી કોલેજમાં જઈ અને ત્યાં પણ એક ઓટીપી આપી અને તમારું એડમિશન કન્ફર્મ કરાવવાનું રહે છે। અને જેમને હજુ વેરીફાઈ એવું ઓપ્શન બતાવતા હોય તો એમણે ડોક્યુમેન્ટ કયા જોશે એની પણ ચર્ચા કરી લઈએ કે અમુકને વેરીફાઈ યોર ડોક્યુમેન્ટ એવું ઓપ્શન્સ બતાવી રહ્યા છે, તો એ પ્રોસેસ તમારે ક્યાં સુધીમાં કરવાની રહે છે? 23 તારીખ સુધીમાં જે એનું સેન્ટર્સ છે ત્યાં જઈને તમારું જે છે ડોક્યુમેન્ટ વેરીફાઈ કરાવવાના રહે છે। અને સેન્ટરની લિસ્ટની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં આપું છું કે તમે સેન્ટરનું લિસ્ટ કઈ રીતે જોઈ શકો છો। બધા જ જિલ્લાઓની અંદર જે છે અલગ અલગ સેન્ટર અવેલેબલ છે, તો એ પણ તમે જરૂરથી જોઈ લેજો। હવે આપણે જોઈએ કે આનું મેરિટ લિસ્ટ આવી જશે ત્યારબાદ તમારી પ્રોસેસ શું રહેશે એની આપણે વાત કરી લીધી, અને 29 થી 31ની અંદર તમારે આ એડમિશન કન્ફર્મ કરાવવાનું રહે છે। જો તમે કન્ફર્મ નહીં કરાવો તો જે છે એ આ એડમિશન કેન્સલ થઈને તમે સેકન્ડ રાઉન્ડ માટે એલિજિબલ થઈ જશો। હવે આપણે એના ડોક્યુમેન્ટ શું જોઈશે એની ઇન્ફોર્મેશન લઈએ। જ્યારે તમે કોલેજની અંદર જાઓ અથવા તો સેન્ટર પર વેરિફિકેશન કરાવવા જાઓ ત્યારે તમારે કયા કયા જે છે ડોક્યુમેન્ટ જોઈશે? તો એસએસસીની માર્કશીટ જોઈશે, એચએસસી કે તેના સમકક્ષ પરીક્ષાની માર્કશીટ હોય એની રિક્વાયરમેન્ટ રહેશે, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર। એટલે એચએસસી એની સમકક્ષ મીન્સ શું? જેમણે ડિપ્લોમા કર્યું હોય 10th પછી તો એમને એની માર્કશીટ જે છે લઈને જવાની રહે છે। ત્યારબાદ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે એલસીની રિક્વાયરમેન્ટ રહે છે। ત્યારબાદ ટ્રાયલ સર્ટિફિકેટ લાગુ પડતા કિસ્સામાં કોઈને 1, 2, 3 ટ્રાયલમાં એક્ઝામ ક્લિયર કરી હોય તો ટ્રાયલ સર્ટિફિકેટ જોઈશે। ત્યારબાદ ગેપનું સર્ટિફિકેટ લાગુ પડતા કિસ્સામાં જેમને ગેપ લીધેલો હોય વચ્ચે એમનું ગેપનું સર્ટિફિકેટ જોઈશે। ત્યારબાદ જાતિનું પ્રમાણપત્ર, જે ઓબીસી એસટીના વિદ્યાર્થીઓ છે એમને જાતિનું પ્રમાણપત્રની જરૂરિયાત પડે છે। ત્યારબાદ નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ, ફક્ત એસસીબીસી અને ઓબીસીના વિદ્યાર્થીઓ માટે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ જે છે રિક્વાયર્ડ રહે છે, એમને ચોક્કસપણે જે છે એ આ સર્ટિફિકેટ નીકાળવાનું રહે છે। ત્યારબાદ ઈડબ્લ્યુએસનું પ્રમાણપત્ર લાગુ પડતા કિસ્સામાં જે છે તમારી જરૂર પડશે। ત્યારબાદ દિવ્યાંગતા પીડબ્લ્યુડીબીનું પ્રમાણપત્ર લાગુ પડતા કિસ્સામાં એની જરૂર પડશે। ગેઝેટ કોપી અથવા લગ્નનું પ્રમાણપત્ર, એટલે કે નામ બદલવાના કિસ્સામાં તમારે જે છે લગ્નનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે। જો તમારે તમારા મીન્સ અમુક મેરિડ હોય તેમના હસબન્ડનું નામ એમને લગાવવાનું હોય તો એમને એ કિસ્સામાં જે છે એ લગ્નનું પ્રમાણપત્ર જોઈશે। ત્યારબાદ સંબંધિત કોટામાં પ્રવેશ માટે અરજી કરવાના કિસ્સામાં કોટાના સમર્થન માટેના ડોક્યુમેન્ટ્સ લાગુ પડતા કિસ્સામાં, જો તમે કોઈ સ્પેસિફિક કોટાની અંદર અપ્લાય કરી રહ્યા છો તો એના પર લાગુ પડતા ડોક્યુમેન્ટ જોઈશે। તો આ બધા જ ડોક્યુમેન્ટ તમારે ઓરિજિનલ હોય ત્યાં સુધી ઓરિજિનલ લઈને જવાના રહે છે। તો આની અંદર તમારે જે છે આ તમે જ્યારે સેન્ટર પર વેરિફિકેશન કરાવવા જાઓ ત્યારે બધા જ ડોક્યુમેન્ટની જરૂરિયાત પડશે। અને આની સાથે સાથે જ્યારે તમે કોલેજની અંદર જાઓ ત્યારે તમારે ફીસ પે કરવાની રહે છે અને ઓટીપી આપવાનો રહે છે જેથી તમારું એડમિશન કન્ફર્મ થઈ જાય। ત્યાં પણ તમારે અમુક ડોક્યુમેન્ટ સબમિટ કરવાના રહે છે, તો જેટલું બને તમારા જોડે જેટલા ડોક્યુમેન્ટ હોય એટલા તમે લઈને જાઓ જેથી જે છે તમારું એક્ઝેક્ટલી ફોર્મ જે છે ફિલ થઈ જાય અને તમને એક્ઝેક્ટલી જે છે કોલેજની અંદર એડમિશન મળી જાય। અને હજુ આના રિગાર્ડિંગ સેકન્ડ રાઉન્ડ, થર્ડ રાઉન્ડ, ફોર્થ રાઉન્ડ આવવાનો છે, તો તમારે ફર્સ્ટ રાઉન્ડમાં એડમિશન નથી લેવું, તમને જે કોલેજ મનપસંદ હતી એમાં નથી મળી તો શું કરવાનું રહેશે એના રિગાર્ડિંગ પણ આપણે ચોક્કસથી વિડીયો બનાવીશું। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।